અફવાઓને લઈ પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતાર. લોકો પેટ્રોલ ડીઝલ ભરાવવા લાઇનમાં લાગ્યા. પેટ્રોલ ડીઝલ લેવા પડાપડી. ખેડૂતો ડીઝલ લેવા કારબા લઈ પંપ પર પહોંચ્યા. ગૃહમંત્રીએ જાહેરાત કરી છે કે કોઈ અછત નથી. છતાં લોકો અફવા સાંભળી ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. પેટ્રોલ ડીઝલ લેવા પડાપડી કરી રહ્યા છે. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 કિંગ. આમ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે, આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી.